અને ભગવાન એક સમયે વેણુ નાદ કરે છે. અને જ્યારે ભગવાન વેણુનાદ કરે છે ત્યારે ગાય જો ઘાસ ચરતી હોય તો ગાયના મુખમાં ઘાસ રહી જાય છે. અને ગાયો સ્થિર થઈ જાય છે. અને મોર છે, મોર ટહુકા કરવા લાગે છે. આ યુગલ ગીતનું વર્ણન છે. મોર છે ટહુકાર કરવા લાગે છે, ટહુકાર કરવા લાગે છે. અને પક્ષીઓ કલરવ કરવા લાગે છે. અને આમ કરતા કરતા યુગલ ગીતનું વર્ણન કરી બતાવ્યું છે. એક સરસ મજાનું એવું વાતાવરણ. અને એના પછી અરિષ્ટાસુરનો ઉદ્ધાર કર્યો છે ભગવાને. આ અરિષ્ટાસુર બળદનું રૂપ લઈને આવે છે અને ભગવાન એને મારે છે. એના પછી કૈશી દૈત્યનો ઉદ્ધાર કર્યો છે. એ ઘોડાનું રૂપ લઈને આવે છે અને મારે છે ભગવાન. એટલે આજે આપણે જો વિશ્રામ ઘાટમાં કદાચ ઘણી વખત જગ્યા ન મળે ચૂંદડી મનોરથની, તો ઘણા લોકો કેસી ઘાટમાં કરે. મેં કીધું ને, વ્રજમાં જઈએ તો વ્રજનો મહિમા સમજાય, દૂરથી તો ન સમજાય. ઘણા લોકો આજે કેસી ઘાટમાં જઈ અને પણ ત્યાં પણ ચૂંદડી મનોરથ કરતા હોય છે, યમુનાજીની પ્રાર્થના કરતા હોય છે. પછી ભગવાનને વૃષભાસુરને માર્યા છે. અને હવે આ તરફ નારદજી આવે છે. ક્યાં નારદજી આવે છે તો કે મથુરામાં. કંસે નારદજીનું સ્વાગત કર્યું. આવો દેવર્ષિ, આવો દેવર્ષિ, આવો. નારદજીએ આવીને કીધું કે કંસ, મેં તને ચેતવ્યો હતો પણ તું ચેત્યો નહીં. તને પેલી યોગમાયાના વચન યાદ છે કે નહીં? નાની બાળકી યશોદાજીની હતી ને, કંસના હાથમાંથી છટકીને શું કીધું તું? હે કંસ, તને મારવા વાળો તો ક્યારનો જન્મ લઈ ચૂક્યો છે. તને યાદ છે કે ભૂલી ગયો? તો યાદ છે ને. તને ખબર છે કે તારો કાળ છે એ સલામત સ્થળે પહોંચી ગયો છે. નારદજી એમ કહે છે કે તને મળ્યો કે નહીં? તો કે ના, 11 વર્ષથી શોધી રહ્યો છું. 11 વર્ષ થઈ ગયા છે, હજી સુધીમાં એ મારો કાળ મને મળ્યો નથી. પણ મેં જે કાંઈ દૈત્યો અહીંયાથી મોકલ્યા છે ને, કોઈ પાછા નથી આવ્યા. અને કંસ બોલ્યો છે ભાગવતજીમાં કે મને કૃષ્ણ ઉપર શંકા છે. અને નારદજીએ તરત જ ટાંકી લીધો. મને એકદમ બરાબર તારી વાત છે. કૃષ્ણ છે એ જ દેવકીનો 8મો ગર્ભ છે. બોલ્યો છે એ 8મો ગર્ભ છે દેવકીનો. પછી કંસે પૂછ્યું છે ઓલી દીકરી? તો કે તો નંદ બાવાની હતી. તારી સાથે મોટું કપટ થયું કંસ? અને આમ કહીને નારદજી ત્યાંથી ચાલી નીકળ્યા છે.
પણ હવે આને લેવા કૃષ્ણ અને બલરામને લેવા જાય કોણ? કોણ લેવા જાય એને? વાત એ છે, કોની વાત રહી? આપણે ઘણી વખત નથી કહેતા આ કામ કરવું છે, આ માણસને મોકલો તો થાય. સાચું કે ખોટું? સાચું છે ને. અમુક કાર્ય છે અમુક માણસ જ કરી શકે, બધા ન કરી શકે. આપણે શું કહીએ? આપણે આને તૈયાર કરીએ, આ તૈયાર થઈ જાય ને તો ઓલું કામ થઈ જાય. ખબર છે ને બધાને? તમને 2 દિવસ પહેલા તો કીધું તું, લોકો હવે બીજાના ખંભે બંદૂક રાખીને ફોડતા થઈ ગયા છે, પોતાના ખંભે રાખતા જ નથી. કે બીજાના ખંભે મૂકી દો ને, ભડાકા ભલે બોલાવ્યા રાખે. હવે એ પોતે રાખતા જ નથી. ને અહીંયા કંસ વિચારે છે કોને મોકલો તો આ કામ સફળ થાય? કૃષ્ણ અને બલરામને લાવવા માટે.